તૈયાર થઈ ગયા મહારાણી? હા. વેરી ગુડ. હવે આ મસ્ત મેકઅપ સાથે નીચે ઉતરો. કચરા પોતા વાસણ કપડાં સાફ સફાઈ બધું કરી નાખો. સાંજે ઘરે મહેમાન આવે છે. અને હા, જ્યારે મહેમાન આવે ને ત્યારે મહેમાન માટે નાસ્તો બનાવવાનો છે. જે વસ્તુઓ જોઈએ એ મને કહી દો એટલે હું લઈ આવી આપીશ. તમે બહાર જવાના છો? હા, બહાર જવાની છું. આવવું છે? પણ ભાભી, તમે બહાર જતા રહેશો તો આ બધું હું કઈ રીતે મેનેજ કરીશ? કઈ રીતે એટલે? આ બે હાથથી જ મેનેજ કરવામાં કઈ મશીન ન જોઈએ. ફટાફટ વળગી જઈશ ને એટલે સાંજ સુધી નવરી થઈ જ. ના, એમ વાત નથી, પણ હા તો એક કામ કરવું આજે. બાજુવાળાના ઘરે પેલા દીદી આવે છે ને એને કહી દેશે. એ રસોઈમાં ને એમાં મદદ કરી દેશે. હા તો કાંઈ વાંધો નહીં. મને કાંઈ વાંધો નથી. એ દીદી સાથે વાત કરી લે અને જે પૈસા દેવાના થાય ને તો તારા બાપાને ફોન કરજે કે આપી જાય. મારા પપ્પાને શું કામ વચ્ચે લાવો છો? હા તો નોકરાણીના પૈસા બાપા ના આપે ને તો એ જ કહું છું. કામ તારે કરવાનું છે. આ ઘરમાં તું પરણીને આવી છે, તારા બાપા નહીં અને નોકરાણી નહીં. જાણું છું કે લગ્ન કરીને હું આવી છું, પણ ભાભી તમને ખબર છે ને કે મને રસોઈ બનાવતા નથી આવડતું. એટલું બધું કામ હું ના કરી શકું. કેમ? પરીઓની દુનિયામાંથી આવી છે કે પછી કાચની પૂતળી છે કે તૂટી જઈશ? એવું ક્યાં કહ્યું મેં? પણ તમને ખબર છે કે મને નથી આવડતું. હું શીખું છું હજુ. શીખ્યા શું? પ્રેમ કરતા, લફડા કરતા ને ઘરેથી ભાગતા. બસ એટલે ભાભી, જો એવું બધું સંભળાવવાની કે કહેવાની જરૂર નથી. ભાગીને નથી આવી. એ જ થયું ને. કોઈની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોય તો એ જ થયું. ભાગ્યા કે મરજી વિરુદ્ધ ગયા. અમને તું પસંદ નહોતી, સમજી? પ્રેમ લગ્ન કર્યા છે. પ્રેમ પ્રેમ માય ફૂટ. પ્રેમ આવો ન હોય. પોતાના પરિવારના લોકોને દુખી કરીને કરવામાં આવે ને એને પ્રેમ લગ્ન નહીં, ભાગીને કરેલા લગ્ન કહેવાય. તો તમને લોકોને વાંધો શું છે? હરેક વખતે આડોડાઈ કેમ કરો છો? આડોડાઈ અમે કરીએ છીએ. મેં તો ફક્ત આવીને કામ ચીંધ્યું, એમાં તમારા હાથ દુખવા માંડ્યા. હા તો મેં ક્યાં ના પાડી છે કે હું કામ નહીં કરું? પણ મારા પપ્પાના ઘરે મેં કામ નથી કર્યું. મારે ક્યારે કામ કરવાની જરૂર નથી પડી. પ્રેમ કર્યો તો પહેલા? નહીં નહીં. પણ પ્રેમ પણ પહેલી વાર કર્યો, એમ કામ પણ પહેલી વાર જ કરવાનું હોય. હા તો કરું છું ને. તમે મને કામ જેવી રીતે શીખવાઓ છો એવી રીતે હું શીખવાની કોશિશ કરું છું. કેટલી વાયડી બને છે મારી સામે. બધું શીખીને નથી આવી તું તો લગ્ન કર્યા શું કામ? કઈ વસ્તુ માટે લગ્ન કરીને આ ઘરમાં આવીએ પણ જોઈન્ટ ફેમિલીમાં? પ્રેમ કર્યો તો ને એટલે આવી છું. હવે આ પ્રેમે તો એક કામ કર, તારા પ્રેમને બોલાવ અને પ્રેમને કહે કે કચરા પોતાને વાસણ કરી નાખે. જા. બસ કરો ને ભાભી. રોજે સવારમાં ઉઠીને શું એકની એક લાપ કરવાની? અરે હું ક્યાં ના પાડું છું? તમે ઠીક છે એક કામ કરો, તમે બહાર નહીં જતા, મારી સાથે રહેજો. કઈ ગડબડ થઈ જાય કે મને ન આવડે તો મને શીખવી દેજો. બિલકુલ નહીં. મમ્મીજીએ ચોખ્ખી ના પાડી છે કે નવા વહુરાણી છે ને આ ઘરમાં આરામ કરવા માટે નથી આવ્યા, કામ કરવા માટે આવ્યા છે. તો કામ કરાવો. અને એક વાત કહું, આ તારાથી છે ને બધાને શીખવા જેવું છે દુનિયામાં કે તમે જ્યારે પ્રેમ કરો ને તો ખાલી પ્રેમ ન કરો પણ બેકગ્રાઉન્ડ પણ જાણી લેવું જોઈએ એ લોકોના ઘરનું, કે ત્યાં જઈને આપણે કામ કરવું પડશે, મહેમાન સાચવવા પડશે, ઘરના લોકોનું ધ્યાન રાખવું પડશે. છોકરો શું કરે ખબર છે? લવ મેરેજ. એટલે એને એમ લાગે કે હું અહીંયાથી સીધી જ પરીઓની દુનિયામાં એન્ટ્રી મારીશ. એવું કંઈ નથી. અમે પણ નોર્મલ માણસો જ છીએ ને તો અહીંયા પણ કામ કરવું પડશે. અને એવું જ સમજીને હું અહીંયા આવી હતી કે પરિવાર સારો છે, મને અપનાવી લેશે. પણ મને નહોતી ખબર કે અહીંયા મારે વાતે ને વાતે સાંભળવું પડશે. મેણા મારશું. ભાભી, તમારે આજે નહીં તો કાલે મને સ્વીકારવી જ પડશે. સ્વીકારી લેશું. પહેલાં તું કામ કરતા શીખી જા, પછી તને સ્વીકારવામાં અમને કોઈ વાંધો નથી. આટલી ક્યુટ તો તું લાગે છે પણ વાંધો તારો ક્યાં છે ખબર છે? કામ કરતા તને બળ પડે એટલે મને ગુસ્સો આવે. બળ નથી પડતું. હું કામ કરવા માટે રાજી છું અને મારે નો જ કરવું હોય તો હું શું કામ ને રોજે આવીને તમને કહેતી હોય કે મને આ શીખાવો, આ કયો, તે કયો? લોહી પીવા. તમને કેવું ને એ ઇમ્પોસિબલ છે. તમને કોઈ વાતે સમજાવવા એ ઇમ્પોસિબલ છે. તમે કોઈ વાત નહીં સમજો તો એના કરતા હા પાડી દો ને કે હા વાંધો નહીં ભાભી, હું કરી નાખીશ કામ. એટલી નાની અમથી હા નથી પડાતી. બોલો. હું તો મારી રીતે ગમે તે કહી દઈશ કે ગમે તે બનાવી નાખીશ. સારું નહીં બને તો ઇજ્જત કોની જશે? એ તો મમ્મીજીને પૂછી લેશું ને કે ઇજ્જત કોની જશે. ખમ હમણાં પૂછીને કહું તને. ભાભી, મારો ફોન જો યાર, મારો ફોન તું લઈને બેઠી છે અહીંયા. શું થયું? દામિની, આર યુ ઓકે? હા, મજા જેવું નથી લાગતું તને તો. તાવ છે? ઉભી રહે, દવા લઈને આપું. જરૂર નથી. શું થયું છે? મારી તબિયત સારી જ છે. લાગતું નથી તારું મોઢું જોતા જરાય. કંઈક તો વાત છે જ, જે વાતને તું છુપાવી રહી છે. શું થયું? શું કહું?
હવે રોજ એકની એક વાત કરીને મને કંટાળો આવે છે. ની એક વાત એટલે ફરી પાછું ઘરમાં કંઈ થયું હશે હે ને? દેવાંગ, મને નહોતી ખબર કે લગ્ન કર્યા પછી એટલું બધું બદલાઈ જશે. આપણે બંને એકબીજાને પ્રેમ તો કર્યો, સાથે રહેવા માટે લગ્ન કરી લીધા, પણ આપણા બંનેના ઘર, પરિસ્થિતિ, હાલાત બધું બહુ અલગ છે. ઘણું અલગ છે. આ વાત મારે તને પહેલાં કરવી જોઈતી હતી, પણ મેં ના કરી, કારણ કે મને એમ હતું કે તું મારી ઘરે આવીશ પછી તું સમજી જઈશ કે આ દેવાંગ કેવી પરિસ્થિતિમાં રહે છે. માનું છું કે તારા ઘરમાં નોકર, ચાકર, મોટો બંગલો, ગાડી બધું જ છે. હું એક સામાન્ય છોકરો છું, છતાં પણ તે મને પસંદ કર્યો, મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ. લગ્ન કરીને આવ્યા પછી પણ તું ઘણી બધી બાબતે એડજસ્ટ કરી રહી છે. આઈ નો, મને તારા એ તમામ પ્રયત્નો દેખાય છે, પણ જો દામિની, અમુક બાબતો એવી છે કે જેમાં હજી વધારે તારે ઘડાવવું પડશે, તારે તૈયાર થવું પડશે. બાકી રોજે રોજ આવા ઝઘડાઓ મને જરાય નથી પસંદ. તો તમને શું લાગે છે કે મને આ બધું ગમે છે? શું થયું આજે? કોની સાથે ઝઘડો થયો? ભાભીની સાથે. કઈ બાબતો પર? રસોઈ બનાવવા માટે અને ઘરના કામ માટે. સૌથી વધારે મુશ્કેલ બાબત એ જ છે કે તને બધા જ કામ બરાબર ફાવી ગયા છે, ખાલી એક રસોઈનું કામકાજ, અને એ પણ ઘરના લોકોના ટેસ્ટ મુજબ નથી બનતું. બસ એ જ એક ખામી છે કે જે તું શીખી રહી છે. પણ એવું તમને લાગે છે કે હું બધું શીખી રહી છું, મને આવડે છે? મમ્મી ને ભાભીને એવું નથી લાગતું. એ લોકોના હિસાબથી તો મેં હજુ કાંઈ કર્યું જ નથી, કાંઈ શીખ્યું જ નથી. અમીર બાપની દીકરી છું ને, હું થોડી શીખી શકવાની હતી. તેમાં એ લોકો એવું ઈચ્છે છે કે હું એક જ દિવસમાં બધું શીખી જાઉં, પણ એ પોસિબલ નથી. મને ઘરની પરિસ્થિતિ ખબર હતી, મને બંને ઘરની પરિસ્થિતિ ખબર હતી, ને છતાંય તે મેં લગ્ન કર્યા. કેમ કે પૈસા મારા માટે મેટર નથી કરતા, મારા માટે પ્રેમ મેટર કરે છે. સમજુ છું કે તું મારા પ્રેમને ખાતર થઈને તો અહીંયા આવી છે, ચૂપચાપ કંઈ પણ બોલ્યા વગર બધું સહન કરી રહી છે. જો હું મારા ઘરના લોકો માટે થઈને બીજા કોઈને કંઈ કહી શકું કે ના કહી શકું, પણ મમ્મીની સાથે ચોક્કસથી વાત કરીશ. રહેવા દો ને, તમે મમ્મીને કાંઈ કહેશો ને પછી મમ્મી આવીને મને સંભળાવશે. દેવાંગ, મારા પપ્પા પૈસાવાળા છે, તેમાં મને એટલું બધું સંભળાવવાની શું જરૂર છે? આઈ નો કે તું બીજી બધી છોકરીઓ કરતાં બહુ જ અલગ છે. આ ઘરમાં આવ્યા પછી તે બધા જ રીત રિવાજો શીખવાનો પૂરેપૂરો દિલથી પ્રયત્ન કર્યો છે, અને બહુ સારી રીતે તું તૈયાર થઈ ગઈ છે. પણ છતાંય દામિની, જો વાંક એ લોકોનો છે, એ લોકોએ સમજવાની જરૂર છે. પણ ભાભી અને મમ્મી, એને કદાચ હું સમજાવીને તૂટી જઈશ ને તો પણ એ વાતને એવી રીતે જ લેશે જેવી એને સમજવી છે. એનાથી આગળ વિશેષ કંઈ નહીં સમજે. પણ જો તું છે ને, તું થોડું એડજસ્ટ કરને. જો વધારે સારી રીતે ના કોઈ કામ કરી શકે તો નો પ્રોબ્લેમ, તું આવી રીતે મોઢું ચડાવીને તો ના બેસ. જો તું આવા મૂડમાં હોય તો મને જરાય નથી ગમતું. મને ટેન્શન થયા કરે છે કે શું થયું, મારાથી કોઈ ભૂલ થઈ કે શું? પછી જો મારી કોઈ ભૂલ હોય કે મારાથી કંઈ થતું હોય તો તું મને વાત કર ને, હું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશ. હું શીખી રહ્યો છું ને તારી જેમ. મને નહોતી ખબર કે લગ્ન જીવનમાં આવ્યા પછીની લાઈફ કેવી હશે, કેવી રીતે શું થતું હશે. જો હું ભગવાન નથી કે બધી વાતો સમજી શકું, બધી ખબર પડી જાય. જો લગ્ન જીવનની લાઈફ કોમ્યુનિકેશનથી વધારે સારી ચાલે, આવું હું માનું છું. તમારો કોઈ વાંક નથી. હું બધાને સમજવાની કોશિશ કરું છું. છતાંય આઈ એમ વિથ યુ. હું આ જે કંઈ પણ થયું છે ને એના વિશે મમ્મી સાથે વાત કરીને પછી જ ઓફિસ જઈશ. ટેન્શન ના લે, થઈ જશે બધું. વાતાવરણ બદલાતું જાય છે.
અને બદલાશે જ. શું કામ? માણસના લક્ષણ અત્યાર સુધી તો કઈ હતું જ નહીં ને, મોટી વહુ હતી ત્યાર સુધી. હા, કારણ કે હવે જ્યારથી આ નાનકો પરણો છે ને ત્યારથી ઘરમાં મગજમારીઓ વધી ગઈ છે. પરણો છે ને એટલે મગજમારી વધી ગઈ છે. જો આપણે પરણાવ્યો હોત ને તો આ બધી લપત ન થાત ક્યારેય. અરે દુનિયામાં ઘણા લોકો લવ મેરેજ કરે છે. કઈ દેવાંગે પહેલી વાર નથી કર્યું. પણ મેં તો ના જ- કોઈ પહેલો છોકરો નથી. મેં તો ના જ પાડી હતી ને સાગર. હે એ જ તો મોટો પ્રોબ્લેમ છે કે તમે ના પાડી હતી અને મેં લવ મેરેજ કરી. મમ્મી શું કામ શું કામ કોઈ વ્યક્તિને આટલું બધું હેરાન કરી રહ્યા છો? ઓહો, જો તો ખરો ભોળો છોકરો. અમે લોકો અને તારી પત્નીને હેરાન કરીએ છીએ. હે? વાત તો મારે ભાભીની અને મમ્મીની જ કરવી હતી, પણ તમારી વાત પણ મેં સાંભળી. શેની? જોતા મને એવું લાગે છે કે મોટા ભાઈ તમે પણ આ લોકોની વાતોમાં આવી ગયા છો. કોઈની વાતોમાં હું નથી આવ્યો. તમને- અને તારી પત્ની છે ને આટલી ભોળી નથી જેટલી તું સમજે છે. તમને ખબર તો છે ને કે મારી પત્ની જે જગ્યાએથી જે ઘરેથી આવે છે, ઘર કેવડું છે, કેવું છે, કેટલા લોકો છે, એ ઘરમાં નોકર ચાકર સિવાય કોઈ કામકાજ કરવા તૈયાર નથી. હા, પણ એને એટલી પણ ખબર હતી ને કે તારી સાથે લગ્ન કરશે તો ત્યાં એના માવતરને ત્યાં નોકરો છે, ચાકરો છે, આટલું મોટું ઘર છે, સામ્રાજ્ય છે, એટલું ત્યાં નથી તો લગ્ન કરીને ન અવાય એ જ કહેવા માંગુ છું કે એટલું અહીંયા નથી. હા. છતાં પણ એ છોકરી આપણા ઘરના રીત રિવાજ પ્રમાણે રહે છે. છતાં પણ એ પ્રયત્ન કરે છે કે રસોઈ બનાવતા શીખી જાય, બધી વસ્તુઓ એને ફાવી જાય, બધા કામકાજ કરી નાખે. મેં જોયું છે, પોતા મારે છે, કચરા કરે છે, બધું કરે છે. પણ 4 કલાકે એક કામ થાય છે. રસોડામાં 3-4 કલાકે ઊભી હોય ને તો ત્યાં ઊભી રહે છે. અચ્છા, વસ્તુ કઈ ખાતી નથી. હા તો મોટા ભાઈ તમે મને કહું ને કે જ્યારે તમે ઓફિસનું કામ શીખતા હતા ત્યારે એક ફાઇલ તમે કોઈને સેન્ડ કરવાની હતી, કેટલા સમયમાં સેન્ડ કરતા હતા? 5 મિનિટ. કારણ કે એ ગોતવાનો, બી ગોતવાનો, ડબલ્યુ ગોતવાનો, સી ગોતવાનો, આ બધું ગોતીને કરતા હતા ને. હવે એ કામ તરત જ થઈ જાય છે, જોવું નથી પડતું તમારે. કારણ કે પપ્પાના સમયથી જે કામ આપણે કરતા આવ્યા હતા એ કામ અલગ હતું, ઓફિસનું કામ અલગ હતું. તમે એ કામ કરવા લાગ્યા કે જે કામ નહોતું ફાવતું તો એના માટે સમય આપ્યો. મોટા ભાઈને 2 મહિને લાગ્યા હતા ખાલી કીબોર્ડને સમજતા. પૂછો તો આ તો મમ્મી ઘર સંસાર છે, આ ચલાવવામાં ઘણો સમય લાગશે. કેટલો 2-3 સમય મહિના- લાગશે? 2-3 મહિના તો થાય જ ને. જો કોઈ વ્યક્તિ આવે એવું સીધું શીખીને ના આવે મમ્મી. મારી શીખીને ન હોય તો કાંઈ નહીં, પણ મીરા તો છે, એની પાસે શીખી લઈને. જે માણસ શીખવું હોય ને બેટા તે 2 દિવસમાં શીખી જાય ખોટી વાત છે. ભાભી કોઈ વાતે દામિનીને સલાહ કે શિખામણ આપતા જ નથી. હરેક બાબતે ટોકે છે, હરેક વખતે ભાભી આવીને એને ખીજાય છે. હવે આવું જો કોઈ વ્યક્તિની સાથે રોજે રોજ કરવામાં આવે ને મમ્મી તો એ વ્યક્તિ કંટાળી જાય. લે કરો વાત. એટલે અહીંયા શીખવાડવા માટે આ ક્લાસીસ ચાલતા હતા કે તમે લવ મેરેજ કરીને આવો ને અહીંયા ક્લાસીસમાં જોઈન કરી દેવાના. રાઈટ વાત છે. એ ક્લાસીસ કરાવી નાખું હું દામિનીને થોડા સમય માટે. એ ક્લાસીસમાં જઈને બધું શીખી લેશે, કુકિંગ જે કંઈ પણ તો ઘરના પછી કામકાજ લગ્ન છે. કરવા હતા ને શીખીને ક્લાસીસમાં તો અહીંયા અવાય જ નહીં આવી રીતના. મુદ્દે એમ કે ને તારી બાયડી આળસુ છે, ઘરમાં કઈ કામ નથી કરવું. એક વાત કહું તમને. હમ જે વ્યક્તિને શીખવાની ધગજ હોય ને એ વ્યક્તિ ગમે તે કરીને શીખી જ જાય છે. અને શું કહે છે તું? ક્લાસીસ કર. હમ. હે, ડિજિટલ જમાનો છે, કોઈ ક્લાસીસ કરવાની જરૂર ના પડે. ફોન હાથમાં હોય ને તો બધી જ વસ્તુ તમે શીખી શકો છો. શીખી અને તારા શકાય. ભાભી છે ને એટલા પણ ખરાબ નથી કે તારી પત્નીને કઈ શીખવે નહીં. મોટા ભાઈ, આખો જે દિવસ તમે વ્યક્તિને- ના, ઓફિસે મારી આવો છો ને? મારી વાત પૂરી કરવા દે મને. હા. જે વ્યક્તિને શીખવાની ગણતરી હોય ને એ શીખવામાં ધ્યાન આપે, મોઢા ઉપર ધ્યાન ના આપે. તારી પત્ની શીખે ઓછું અને બોલે વધારે. આવું લાગે છે તમને? કારણ કે તમને માત્ર ને માત્ર એટલી જ બાબતોની ખબર હશે ને કે જેટલી ભાભી દ્વારા કરવામાં આવ્યું. હા, તો અને તને પણ એ જ બાબતોની ખબર છે જે તારી પત્ની દ્વારા ના, ના, કરવામાં મેં આવી જોયું છે મારી આંખેથી. તો મેં જોયું છે ને. શું જોયું છે? હું પણ આ જ ઘરમાં રહું છું અને આપણે બંને સાથે જ કામ કરીએ છીએ. ક્યારે જઈએ છીએ, ક્યારે ઘરે પાછા આવીએ, આપણે બંને સાથે જ જઈએ છીએ અને સાથે જ ઘરે આવીએ. પણ છતાંય અઠવાડિયામાં એકાદી રજા તો હું રાખું છું ને, તમારી જેમ તો નથી. હા, બધું જોવા માટે જ રાખું છું છેલ્લા ઘણા સમયથી. એ તો જ્યારે વ્યક્તિ સામું હોય ને ત્યારે વ્યક્તિ બધા સારી રીતે જ કામ કરે. કારણ કે બતાવવું હોય ને કે હું આ કરું છું, પેલું કરું છું, જ્યારે એ વ્યક્તિ ના હોય ત્યારે એવું બધું કામ થાય. CCTV હા, હાથીના કેમેરા દાંત મુકાવો. જેવું છે ત્યાં. બતાવવાના અને ચાવવાના બે અલગ હોય છે. એટલે જ બસ કહું છું આ જ તારી પત્નીનું કામ છે. એક કેમેરો મુકાવી દેવો છે આખા ઘરમાં, જેથી કરીને બધાને ખ્યાલ રહે કે કોણ શું કરે છે, કોણ શું સંભળાવે છે,
કોનું કામ શું છે, કોણ કેટલી પિન મારે છે. બરાબર. આમાં શું છે કે ભાભી અને ભાઈ તો બંને પોતપોતાનું કરી લેવા માટે તૈયાર છે, એમાં કઈ ખોટું નથી. અને પછી તમારે પત્ની છે તમારી એટલે જેટલું ખવડાવે એટલું જ ખાશો તમે, એમાંય ખોટું નથી. પણ મોટા ભાઈ હાવ આમ આંધળા બનીને ધૃતરાષ્ટ્રની જેમ જો તમે કરશો ને તો આ પરિવાર વિખાતા વાર નહીં એ લાગે. આપણું કરો. તારી ભાભી હતી ને અને તારા લગ્ન નતા થયા ને ત્યારે ઘર કેવી રીતે ચાલતું હતું એ તને ખબર જ છે. જ્યારથી તારી પત્ની આવી છે ને ત્યારથી મગજમારી શરૂ થઈ છે. એટલે પ્લીઝ તું મને સલાહ શિખામણ આપવાનું રહેવા દે ને તો વધારે સારું. 17 જાતના બટેકાના શાક સિવાય બીજું કઈ ખાધું નથી મેં આ ઘરમાં. એ તો એવું જ રહેવા દો. લાગશે ને કારણ કે નવી પત્ની આવી છે ને તારી. બાકી તો ભાભી જ વાલી લાગતી હતી. ભાભી આ બનાવો, ભાભી પેલું બનાવો અને ભાભી ગાંડી કે બધું કરતી હતી. દામિનીને કીધું ફોન નથી કર્યો, આગળ કર્યો પણ ત્યારે નહોતો પડ્યો, અત્યારે કરો. કેમ ઉપાડતી નથી આ? આગળ ફોન કર્યો ત્યારે નહોતી ઉપાડતી, બીમાર છે કઈ? દેવાંગ કુમારને ફોન કર્યો, ફોન પડી મને જોઈ લીધી હોય પછી તો ફોન કરે કે નહીં એને એમ નહીં ખબર હોય મારા બાપને મારી કેટલી ચિંતા હોય. દેવાંગ કુમાર ઉપાડે તો સારું હોય, દીકરીને ખબર તો. હાલો, હા કોણ? હા હલો હલો. કોણ? હા, કેમ છે દેવાંગ કુમાર? અરે પપ્પાજી તમે, જય શ્રી કૃષ્ણ, સીતારામ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી આ કૃષ્ણ. કામમાં હતો ને એટલા માટે ચેક ના કર્યો કે કોનો ફોન છે કોનો નહીં. અને આમ પણ તમને તો ખ્યાલ જ છે કે અમને ઓફિસમાં ફોન લઈ જવાની મનાઈ છે, એટલા માટે થોડોક બહાર આવીને વાત કરું છું. હા તમે જો કંઈક બહાર ગયા આવ્યા હોય ને તમે જો ફોન તમારા હાથમાં હોય ને એટલા માટે ફોન કર્યો. હવે મારે એક દામિનીને તબિયત કેમ છે? એને સારામાં સારું જ છે. કેમ? પણ મેં અગાઉ હતો ને ફોન કર્યા હતા, આજે મેં પછી 2 વાર ટ્રાય કરી, કે ફોન ઉપાડતી નથી ને એને ખબર તો હોય ને કે મારા બાપનો ફોન છે તો હું સામે ફોન કરું એમ. હા ઉપાડવો જોઈએ ને, પણ એકચ્યુઅલી એના ફોનની ડિસ્પ્લે ખરાબ થઈ ગઈ છે એટલા માટે તમે ફોન કરતા હશો, રિંગ જતી હશે, પણ એ ઈચ્છતી હશે કે એ ઉપાડી લે પણ નહીં ઉપડતો, એવું હશે. અરે પણ ક્યાં મને હું એની ચિંતા થતી હતી. બધા તબિયત તો સારી છે ને? ના ના એકદમ બધું ફર્સ્ટ ક્લાસ છે, વાંધો આવે એવું નથી. આમ બધું શીખી રહી છે, બધું સમજી રહી છે અને ઘરમાં બહુ સારી રીતે એડજસ્ટ થઈ રહી છે. હા. પણ બીજી પ્રોબ્લેમ છે નાની મોટી પપ્પાજી. શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમમાં એવું છે કે આ મારા ઘરના લોકો છે ને કોઈ વાતે સમજવા તૈયાર નથી, બધા જડ જેવા છે. એમાંય મારો મોટો ભાઈ, એ તો સૌથી મોટામાં મોટો છે ને, શું કહું તમને. અરે જો દેવાંગ કુમાર તમને તો ખબર છે ને આ દુનિયામાં મારે દામિની સિવાય કોઈ નથી એમ. મને ખબર છે કે મારું જીવન ગણો જે છે એ બધું જ દામિનીમાં સમાયેલું છે. પપ્પાજી હું સમજુ છું કે દામિની તમારા ઘરમાં કેવી રીતે ઉછરીને મોટી થઈ છે, પણ હવે અહીંયા શું છે કે મારા મમ્મી અને મારા ભાભી એ બંને સપોર્ટ જ નથી કરતા. મેં ઘણી બધી વાર ટ્રાય કરી પણ બસ શું કહું બીજું. તો હવે ઘર છે તો ઘરમાં ઘરની જેમ એ લોકોએ સમજવું પડે ને, મોકો જ નથી આપતા બિચારીને. જો દેવાંગ કુમાર હું તમારા સસરા છું, તમારા ઘરમાં હું કંઈ વધારે તો કંઈ દખલગીરી ન કરી શકું, પણ હું એક રિક્વેસ્ટ કરું છું કે એવું લાગે તો તમે દામિનીને અહીંયા મોકલી દો ને થોડા દિવસ, તો હું અહીંયા આવે ને તો એનું મને હળવું થાય અને મને એમ થાય કે નહીં મારી દીકરી મારી નજર સામે રહે. અને એવું લાગે તો ભલે ને એને જેટલું રહેવું હોય 5 દિવસ 10 દિવસ 15 દિવસ જે રહેવું હોય એ, પછી એવું લાગે તો પછી પાછા લઈ જજો. પપ્પાજી હું માનું છું કે તમને ત્યાં એકલું ફીલ થાય છે, તમે તમારી દીકરીને બહુ મિસ કરી રહ્યા છો, પણ જો હું અત્યારમાં એવું કંઈ કરીશ ને તો ઘરના માહોલ પ્રમાણે બધું આમ બધાને ખોટું લાગશે કે દામિનીથી કોઈ કામ નથી થતું, નથી કરવું એટલા માટે એ પિયર જતી રહી. ખોટું ઘરમાં મારે માથાકૂટ ઓરવીને એના કરતાં અત્યારના સમય પ્રમાણે જો એને ના બોલાવો તો વધારે સારું છે. અને જો દેવાંગ કુમાર તમને તો ખબર છે મારી એકની એક દીકરી છે ને મેં લાડકોડમાં ઉછેરી છે, એટલે એનાથી કંઈ મિસ્ટેક થઈ હોત ને જાય એવું કંઈ નથી કે હું એમ નથી કહેતો કે દામિનીનો કંઈ વાંક નહીં જ હોય. હા એનો કંઈક વાંક હોતે ને છે
પણ તમે જરીક તમારા મમ્મીને અને તમારા ભાભીને સમજાવો કે આ એના મા વગરની દીકરી છે, એણે ન કાંઈ શીખેલું હોય, એની ભૂલ છે, અને એની ભૂલ તો એના બાપ તો એમ કહે છે કે એની ભૂલ એ મારી ભૂલ એમ તો કહે છે, તો પછી એને તમારા મમ્મીને અને તમારા ભાભીને કેવું લેટ ગો કરે થોડુંક. પપ્પાજી તમે ટેન્શન ના લો, હું છું અહીંયા એની સાથે, હું બધું હેન્ડલ કરી લઈશ. મેં તમને આ વાત એટલા માટે જણાવી કે કદાચ તમારી વાત જો દામિની સાથે થાય તો બની શકે તો તમે તમારી રીતે આડકતરી રીતે વાત કરજો, એ કદાચ તમને સાચી વાત કે ના કે. હા તો હું એવું લાગે તો હું પોતે ત્યાં રૂબરૂ આટો મારવા આવી જઈશ, ચાલો ને. ઠીક છે, એવું કરજો. અને આમ પણ જો તમે તેડવા માંગતા હોય મતલબમાં ત્યાં રોકાવા માટે તો વાંધો નહીં, હું દામિની સાથે વાત કરી લઈશ. જો એને આવવું હોય તો તેડી જજો, મને કાંઈ વાંધો નથી, હું ક્યારેય કોઈ વિરોધ નહીં કરું. પણ હા, જો દામિનીની ઈચ્છા ના હોય તો પછી તમારી રીતે તમે સમજજો. આ મારી વખતે દીકરી સમજદાર છે, એને જો કંઈ ત્યાં વાંધો હશે ને તોય મને નહીં કહે, સમજાય? એટલે એને ખબર છે કે મારા બાપને ચિંતા થાય, એટલે એ મને તો કંઈ નહીં જ કહે, પણ છતાંય હું આટો મારવા આવી જાય. અને એવું લાગે તો તમે બંને અહીંયા આવી જાવ ને. ના ના, મારે હમણાં ઓફિસનું કામકાજ રહે છે અને મોટા ભાઈ મને નહીં આપવા દે. અરે દેવાંગ કુમાર, હું તમને શું કહું છું, જો મારે આવો શબ્દ બોલાય નહીં, પણ છતાંય કહું છું કે જો એવું પ્રોબ્લેમ હોય તમારા મમ્મીને, તમારા ભાભીને, તમારા ભાઈને, બધાને જો દામિનીથી પ્રોબ્લેમ હોય, અને જો તમને પ્રોબ્લેમ ન હોય તો હું એક બાપ છું, દીકરીનો બાપ છું, એટલે એક વિનંતી કરું છું કે તો તમે મારા ઘરે આખી જિંદગી, મતલબ અને તમારું ઘરે મારું ઘર, તમે મારી ઘરે જોઈ આવો ને એમ રહેવા. વાહ, કેવી વાત કરો તમે! મતલબ તમારું ઘરે મારું ઘર એ વાત હું સમજી શકું, પણ તમે સમજો કે હું જમાઈ છું અને એવો નમાલો માણસ થોડી છું કે હું આ ઘરના લોકોથી કંટાળીને તમારી દીકરીને ને અમે ત્યાં શિફ્ટ થઈએ. ના ના, તમારો વિચાર સાચો છે, તમારી વાત પણ સાચી છે કે તમે મદદ કરવા માંગો છો, એક બાપ તરીકેની લાગણી છે, પણ એવું શક્ય નથી ને પપ્પાજી. હું તમને એટલે જ મેં તમને કીધું, હું વિનંતી કરું છું એમ. એવું મારો એવો કઈ આશય નહોતો કે તમને હું ઘર જમાઈ બનાવી રાખું. કોણ હું? હા, આવું છું, આવું. 2 જ મિનિટ, પતી ગયું, આવું છું. પપ્પાજી મને ત્યાં બોલાવે છે, ઓફિસમાં કામ છે. હા હા, એમાં શું 5 જ મિનિટનો બ્રેક હતો એટલા તમે માટે. વાત કરીને એ તમે ખોટું નહીં લગાડતા હો. હા હા, ઓકે ઓકે ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, સીતારામ. ટેક કેર. 5 જ મિનિટ હતી એમાં પણ. મારી દીકરીનું મારે ધાવ તો જોઈએ જ વહેલી તકે. હવે મારે મારા પપ્પાના ઘરે જવું છે. કેમ? શું કેમ? આ ઘરમાં મારું કોઈ માન જ ન હોય તો અહીંયા શું કામ રહેવું જોઈએ? એની કરતાં બેસ્ટ કે મારા પપ્પાના ઘરે જતી રહું. અરે પણ ધીમે વાત કરને, શું બરાડા નાખે છે? આંખમાં શું થયું છે તમને? હા, હમણાં પંખો રિપેર કરતો હતો ને તો ઉપરથી કચરો પડ્યો આંખ. હા, બહુ સારું કહેવાય. હાથે કરીને પોપટ પાડવાની આદત પડી ગઈ છે ને. ઘરમાં એક મહારાણી છે, એને કહેવાય કે પંખો સાફ કરી નાખે. સાફ એટલે બંધ થઈ ગયો હતો, વાયરિંગ ચેક કરતો હતો. તો એમ કહો ને તમે પણ. જો મારે મારા પપ્પાના ઘરે જવું છે, અને એ પણ રીસામણે. અરે પણ હું ડાયટું તાર બાપાનું. મારા પપ્પાની સામે જાઓ તમે હો. હા, એટલે મેં તારા પિતાશ્રીનું શું દાટેલું છે? ઘરેણું, સોનું, કાંઈ નહીં. સુકૂન, શાંતિ, જે આ ઘરમાં મને મળતી નથી. જ્યારથી પેલી પરણીને આવી ને ત્યારથી આ ઘરનું સત્યાનાશ નીકળ્યું છે. અરે પણ માનું છું કે તને છે ને ઘરમાં કોઈ સારી રીતે રાખતું નથી, તને હેરાન કરે છે, અવારનવાર તને ટોક્યા કરે છે, રોક્યા કરે છે, અને ઘરના બધા કામ તારે જ કરવા પડે છે, મને બધી ખબર છે. તો પછી શું સાગર? હું આટલું કામ કરું તોય મારી કોઈ કિંમત નહીં, અને સામે સામે લવારા કર્યા કરે જ્યારે હોય ત્યારે. 2 પૈસા વધારે આવી ગયા ને એની પાસે, એટલા માટે એને થોડીક ટણી આવી ગઈ છે. એ રૂપિયાથી પાવર થોડી થાય. એને થાય છે ને, પણ જો એને થતો હોય ને તો ભલે થતો પાવર. તમે છે ને આ વાતનું કાંઈ નિવારણ કરો. એ જ્યારે હોય ત્યારે મારી સામે બોલશે ને તો મજા નહીં આવે. હા, તું ઉપાધિ ન કર. જેમ દેવાંગને એની પત્ની વાલી છે ને, મને મારી પત્ની વાલી જ છે. તું કાંઈ મારી વધારાની નથી. તો હું એકની એક છું નહીં? બધાને એકની એક જ હોય. ના ના, ઘણાને હોય 2 હો. એ તો ખબર ન હોય બધાને. એ 2 નંબરની વાત છે, પણ મારે એકની એક જ છે. તમે બીજી નથી કહેતી હોય તો રાખું, ઝાપટ મારી છે તો શાંતિ રાખો ને. તો શાંતિ રાખો ને, પ્રેમથી વાત કરો ને. પ્રેમથી. હું શું કહું છું, જો એ છે ને બહુ વાયડી છે, એટલે હું તો ઓછું બોલું કે નહીં. હા. મને જરાય નહીં એમ. તને બોલવાની ટેવ જ ક્યાં છે? હા, તો બસ એ જ કહું છું, મને બોલવાની ટેવ નથી ને, એટલે એને કહી દેજો કે લવારો ન કરે મારી સામે ખોટો ખોટો, નહીતર પછી મજા નહીં આવે, હાથ ઉપડી જશે મારો. પણ જેવા સાથે તારે તેવું શું કામ થવું છે? એ કદાચ મોઢું ખોલે તો આપણે પેક કરી દેવા. શું કામ?
હું મોટી છું, હું પહેલા આ ઘરમાં આવી છું અને હું છે ને કાયદેસર પરણીને આવી છું, એટલે મારું માન વધારે હોવું જોઈએ બધી વસ્તુમાં. એ શું વળી ભાગીને આવે ને પાછા હોશિયારીઓ કરે એટલે શું? હા ભાઈ હા, તું છે ને ખોટી મગજમારી ન કર અને ઉપાધિ ન કર. રહી વાત દામિની વહુની, તો એનું કંઈક કરીશું ભાઈ આપણે. કાંઈક કરીશું એટલે શું કરીશું આપણે? કાંઈક એટલે એટલે એમ કે કાં તો એ આ ઘરમાં શાંતિથી રહે તો રહેવા દેશું, નકર કહેશું દેવાંગને કે ભાઈ તારી બાઈનો વહીવટ કરી નાખો. હે ભગવાન, ખરેખર ચોળો નહીં ને વધારે ઓલું થશે, ડોક્ટર પાસે જઈ આવવાનું હોય. હા, ડૉક્ટર પાસે જઈ આવીશ. આ જિંદગીમાં ઓછી મગજમારી છે કે આની મગજમારી શરૂ થઈ ગઈ? સાગર, તમે મને ન સંભળાવો બરાબર. જ્યારે હોય ત્યારે મારે બધું સાંભળવાનું રહે છે. એ આટલો લાંબો જીબડો ચલાવે એને કોઈ કાંઈ નહીં કહી ને. હા તો કાંઈ વાંધો નહીં, કાતર લઈને છે ને તારો ને એનો બેયનો જીભડો કાપી નાખ. શું કામ? હું કાંઈ એટલું બધું બોલું છું? એ તમારે જરૂર હોય ત્યારે જ બોલવું પડે છે. કદાચ તારો જીભડો કાપી કોઈ નાખ્યો હોય ને તોય તારું બોલવાનું બંધ ના થાય, શબ્દો ફરી જાય, તો બોલે તો ખરી જ. હા જ તો ભગવાને સ્ત્રીઓ બનાવી છે જ બોલવા માટે. સ્ત્રીઓ ઘરની રધી હોય છે. જ્યાં સુધી ઘરમાં સ્ત્રીઓ બોલચાલ ન કરે ને ત્યાં સુધી દિવાલોને મજા ન આવતી હોય, ખબર છે? પણ અમુક કેપેસિટી પ્રમાણે બધાની કેપેસિટી અલગ અલગ હોય ને. તો કઈ કેપેસિટી મતલબ આ કઈ કાંઈ નહીં. વધી રહ્યું જ તમારું. હો હા, એ વાત એ સાચી. આગળ હું થાકી ગઈ છું અને હવે જો એ સામે બોલશે ને એટલે હું એની સામે થપ્પડ જ માર દઈશ. જેને જે કરવું હોય ને કરે. જો મારે મારા પપ્પાના ઘરે આમે જવું જ છે કે નહીં, તો ઝઘડો કરીને પછી શું કામ ન જવું? અરે ક્યાંય નથી જવું અને એમ હાથ ના ઉપાડાય, સારું ન લાગે. સારું લાગવા માટે કોણ હાથ ઉપાડતું હોય? ગુસ્સો કાઢવા માટે માણસ હાથ ઉપાડતો હોય. આપણે ઘરના મોટા કહેવાય, એવું ન કરતી. હું છું ને બાપા, કંઈક કરી તું શાંતિ રાખ ને. હા બસ, તો એમ પહેલા કહી દેવા ને કે હું કાંઈક કરીશ, તો આટલી મિનિટ ન બગાડી હોત મેં. ક્યારું નો તો કહેતો હતો કે હું કંઈક કરી, તો કંઈક કરી એટલે હું કરી. હા તો 100 વાતની એક વાત છે, તમે વાત કરીને જે કરવું હોય ને નિવારણ લાવી દેજો, બાકી મજા નહીં આવે. હાલો દવાખાને. એ હા, જા તું, હું આવું. ગાડી કાઢું છું, એ મારે ચલાવવી પડશે આજ તો. બાડો નથી થઈ ગયો ખાલી. બીજા બધા વાસણ પણ પડતા હશે ને, જેવી રીતના પ્લાસ્ટિકનો ડબ્બો પડ્યો એમ. એવું નથી, ડબ્બો ધોવાનો બાકી હતો ને ચીકણો હતો ને એટલે પડી ગયો. વાસણ ધોતા પણ નથી આવડતા ને, એટલા માટે થઈને ચીકણો રહી ગયો છે. મમ્મીજી, વાસણ મેં નહોતા ધોયા, કોણે ધોયા હતા? ભાભીએ ધોયા હતા. ઓહો, ભાભી તો કંટાળી છે ને બિચારી, કેટલું કામ કરે એટલે એક રહી ગયું હશે. પણ તને એમ નથી થતું કે હું ધોઈ નાખું? તો મેં ક્યાં ના પાડી છે? અને થઈ જાય મમ્મીજી ક્યારેક એવું. દામિની, લગ્નના કેટલા મહિના થયા? હા પણ મમ્મીજી, હું કોશિશ કરું છું ને, ધીમે ધીમે બધું શીખી રહી છું ને. ઓહો, મેં ક્યારેય કામ નથી કર્યું પણ છતાંય તે અહીંયા હું એટલું મેનેજ કરવાની કોશિશ કરું છું ને. આ ઓલું કહે છે ને, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. એના પર તું ચાલી રહી છે, એ ચીલા ઉપર ચાલી રહી છે તું. એવી કોઈ વાત નથી. તો જો મમ્મીજી, મને ખબર છે તમને અને ભાભીને મારાથી વાંધો છે. મેં ભાભીને અત્યારે કહ્યું હતું, એમણે આવીને મને રોટલા બનાવવાનું કહ્યું. હવે માણવાનું રોટલી શીખી છું, રોટલા થોડાક અઘરા છે, તો મેં એમને કીધું હતું કે થોડી વાર અહીંયા રહીને તો મને શીખવી દે. બરાબર, એટલે તારી જેઠાણી મીરાએ ઠેકો લીધો છે કે એની દેરાણીને કંઈ આવડતું ન હોય તો એને શીખવાડે. મમ્મીજી, હવે હું એટલી કોશિશ તો કરું છું ને, તમારે ખાલી મને શીખવાડવાનું છે. ક્યારની એકને એક વાત કરે છે, કોશિશ કરું કોશિશ કરું. આ સવારના કેટલા વાગ્યાની રસોડામાં છે, આ એક પણ કામ કર્યું નથી. સાચી વાત. નોકર છીએ? હે, તારા નોકર છીએ અમે કે તારા પણ અમે કામ કરીને ઘરના પણ અમે કામ કરીએ? મેં એવું ક્યાં કહ્યું કે તમે લોકો મારા નોકર છો? તમે લોકો મારો પરિવાર છો, પણ તમે મને પરિવારનો હિસ્સો નથી સમજતા. ભાભી થોડી વાર અહીંયા રહ્યા હોત, મને શીખવાડી દીધું હોત તો શું થઈ જવાનું હતું? ઉલટાનો મારા પર ગુસ્સો કરીને જતા રહ્યા. બરાબર જ છે. એ તો સારી કહેવાય જેઠાણી કે ગુસ્સો કર્યો. ને ઘણી વખત ઘટના પણ સાંભળી છે ને કે જેઠાણીએ દેરાણીને થપ્પડ મારી દીધી. એ તો નથી કર્યું ને મારી મોટી વહુએ. હવે એ જ બાકી છે અને એ થાય ત્યાં સુધી રાહ જોવાની છે મમ્મીજી. હા, રાહ જોવી પડશે ને. જો કદાચ તને નહીં આવડે તો પછી પેલું કહેવાય છે ને
સોટી વાગે ચમચમ વિદ્યા આવે રૂમઝૂમ. જો બાળકને ભણવા મૂક્યો હોય ને ન આવડતું હોય તો એના શિક્ષકો કંટાળીને પછી એક જ નિર્ણય લે કે આને મારવો જ પડશે તો જ એને છે ને બધું આવડશે ભણતા. એવી રીતના જો તને કાંઈ નહીં આવડે અને તું નહીં શીખે તો પછી કંઈક તો અમારે ઉપાય બતાવો ને. મમ્મીજી એટલું શીખી ગઈ. તમારી નજરની સામે છે બધું. અને વાંધો એ જ છે ને કે તમને લોકોને નહોતું ગમતું અને તમારી મરજી વિરુદ્ધનું લગ્ન કરીને આ ઘરમાં આવી. તમારા દીકરે તમારું કહ્યું ન કર્યું, પણ એ વાતની તમે મને આવી સજા ન આપી શકો. લે, એ વાતની આવી સજા ન આપી શકું એ તો ખબર જ છે. નહીં આપે બસ. પણ તું છે ને મમ્મીજી, 1 કલાકનું કામ અડધો કલાકમાં કરી આપતી હોય ને મમ્મીજી, તો થશે તારાથી? મમ્મીજી છોડો. થશે? થશે તારાથી? નહીં થાય. આ 3 કલાકથી રસોડામાં બેઠી છે પણ હજી ચમચી આમથી આમ કે આમથી આમ નથી કર્યું. અને 1 મિનિટ, તાવડી, આ શું છે? તાવડી મારાથી તૂટી ગઈ. ભાખરી કરતા આવડતું નથી, રોટલા કરતા આવડતું નથી. તાવડી મૂકો તો તાવડી તૂટી જાય છે, રોટલીની લોઢી મૂકો તો લોઢીની રોટલી બળી જાય છે. મુદ્દે તું કરવા શું માંગે છે? વાંક તો બધો તારો જ છે. સોરી. ફટાફટ કામ કરવા માંડ. અને ન આવડે ને તો બાપના ઘરે જતા રહો. હમ? કરવા માંડ. સામું શું જોવે છે? પપ્પા, અરે દામિની, તું કેમ છે? દામિની, તબિયત સારી? તમારી તબિયત કેમ છે? મારી તબિયત તો ફર્સ્ટ ક્લાસ છે, પણ તારો ચહેરો જોતા એમ લાગે છે કે મારી દીકરી ખુશ નથી. ના પપ્પા, એવી કોઈ વાત નથી. થાકી ગઈ હશે ને એટલે તમને એવું લાગતું હશે. જો, મેં તને નાનેથી મોટી કરી છે. તું ભલે મને સાચું કોઈ કારણ ન કહે, પણ તારો ચહેરો ખાલી એકવાર જોઉં ને ત્યાં મને ખબર પડી જાય કે મારી દામિની ખુશ નથી. જે હોય સાચે સાચું કહી દે. પપ્પા, પ્રેમ કર્યો ને ત્યારે વિચાર્યું નહોતું મેં કે લગ્ન પછી આવું બધું થતું હશે, આવું બધું એ સહન કરવું પડતું હશે. એટલે કેમ તારી જેઠાણીએ તને કાંઈ કીધું? તારી સાસુએ કાંઈ કીધું? જો એવું કાંઈ હોય ને તમે તારે મને કહી દેજો. આ તારો બાપ હજી જીવે છે. પપ્પા, તમે શું કરશો? એક તો ઓલરેડી બંને ઘર વચ્ચે એટલું વેર છે અને એમાંય તે તમે જો એ લોકોને કાંઈ કહેશો તો વધારે ઝઘડા થશે. પપ્પા, તમે પહેલેથી મને કામ શીખવ્યું હોત તો, કામ કરવા દીધું હોત તો, જો મેં ઘરકામ કર્યા હોત ને તો આજે મારે આ દિવસ ન જોવો પડે. મેં જ્યારે તને ઘરકામ શીખવવાની હું જ્યારે ના પડતો હતો ને ત્યારે મારા મનમાં એક સપનું હતું કે હું તારા એવા ઠેકાણે લગ્ન કરાવીશ ને કે તને હથાળીમાં રાખે, અરે પાણી માગીને ત્યાં દૂધ આપે, અરે તારે કંઈ કરવું જ ન પડે, તું એક રાજકુંવરીની જેમ ત્યાં રાજ કરીશ. એવા મેં સપના જોયા હતા. પણ મારા બધા સપના ઉપર તે પાણી ફેરવી દીધું. દેવાંગને પ્રેમ કરી બેઠી. તો એમાં દેવાંગનો શું વાગ છે? એ તો મને સપોર્ટ કરે જ છે. એ તો બિચારા બહુ સારા છે, બધી વાતમાં મને સાથ આપે છે. હંમેશા મને કહે છે કે હું તારી સાથે છું. જો, દેવાંગ કુમાર તો સારામાં સારા છે અને હું તો કહું કે ભાગશાળીને જ આવો જમાઈ મળે. બધી રીતે સારા છે, પણ એના ઘરના સભ્યો એ પણ જોવાનું હોય ને. એના ઘરના સભ્યો તને સમજી શકે છે? પપ્પા, એ લોકો ખોટા નથી, પણ વાત એમ છે કે એ લોકોની મરજી તો પહેલાંય નહોતી કે અમે લોકો પ્રેમ લગ્ન કરીએ, પણ હું અને દેવાંગ એકબીજાને પ્રેમ કરતા હતા, એકબીજાની સાથે રહેવા માંગતા હતા અને એટલે બધાની વિરુદ્ધ જઈને અમે લગ્ન કર્યા. બસ એ જ વાત એમને નથી ગમી. બાકી તો તમે જ કોને કે કોને ન ગમતું હોય પૈસાવાળાની દીકરી પોતાના ઘરમાં આવે બહુ બનીને? જો, જેમ એ લોકોને નથી ગમતું ને એમ મને નહોતું ગમ્યું એ સમયમાં. તે પ્રેમ લગ્ન કર્યા ને એ મને નહોતું ગમતું. પણ કહેવાય છે ને કે સમયની સાથે આપણું કાંઈ નથી ચાલતું,
સમયની સાથે આપણે પણ બદલાવવું પડે છે. તો એ તારી જેઠાણીને, તારી સાસુને, તારા જેઠને બધાને બદલાવવું પડે ને. હવે જે લગ્ન થઈ ગયા એ થઈ ગયા, હવે પછી એને સ્વીકારવી પડે તને. અને આ તું એ ઘરની વહુ જ છો એમ કરીને એને રાખવી પડે, એ ઘરની દીકરી છો એમ કરીને એને રાખવી પડે. તું હજી એનો પક્ષ નહીં લે. એ લોકોને એક જ ઉપાધિ છે કે મને ઘરના કામ નથી આવડતા. પપ્પા, હું મારી રીતે પૂરી કોશિશ કરું છું, બધું જ શીખવાની કોશિશ કરી મેં, અને ઘણું ખરું મને આવડી પણ ગયું છે. સાચું કહું ને તો ઘરના કામ એટલા અઘરા હશે ને મેં ક્યારે વિચાર્યું એ નહોતું. એક સમયે બિઝનેસ શીખવો હેલો છે, પણ ઘરના કામ બહુ અઘરું છે. અને એના જ લીધે મારે મારા જેઠાણીને અને મારા મમ્મીને, એટલે કે મારા સાસુમાને, અમારે ઝઘડા થાય છે. જો તું છે ને ચિંતા નહીં કરતી, એવું લાગશે ને તો હું ત્યાં આવીશ તારા સાસરે અને એ લોકોને સમજાવીશ. હું તમ તારે કંઈ ત્યાં ઝઘડો કરવા નથી આવવાનો. પપ્પા, તમે આવશો ને તો ખાલી ખોટું બોલશે, રહેવા દો ને. એમને એવું થશે કે હું ઘરની વાત બધી અહીંયા તમને કરું છું. એ લોકો એ નહીં જોવે કે હું ખાલી વાત કરવા અહીંયા આવી હતી. જો એવું કાંઈ નહીં થાય, અને હું એને કહેવાનો નથી કે દામિની મારી ઘરે આવી હતી. બસ હું મારી રીતે વાત કરી લઈશ. પણ હું તને એક વાત કહું, જો જિંદગી આનું જ નામ છે. આપણે જે ન ધાર્યું હોય ને એ જ થાય છે, અને જે ન ધાર્યું હોય ને થાય ને ત્યારે આપણે એની હરોહર આપણે વળવું પડે છે. બાકી આપણે જે ધાર્યું અને એવું જો થતું હોય તો આપણે લોકો પૂજવા ન મળે, ભગવાન ન મને આપણને. એટલે બેટા, તારા ભાગ્યમાં જે સાસુ હતું એ તને મળી ગયું છે, અને દેવાંગ તને પ્રેમ કરે છે ને એ જ મહત્ત્વનું છે. દેવાંગ તને પત્ની તરીકે બધોય પ્રેમ આપે છે. પછી બીજું તારે ન જોવાનું હોય, અને એવું લાગશે ને તો હું આવીશ આટો મારવા. બસ. ઠીક છે. અને તારે જો રોકાવું હોય તો રોકાઈ જા. ના ના, થોડી વારમાં ઘરે જતી રહીશ. થાકી ગયા આજે પણ. રોજે રોજ આ ઓફિસનું કામકાજ છે ને બહુ વધતું જાય છે. હવે મૂકી દે ને નોકરી, ખાલી ઘરની ને બહારની નોકરી કર એટલે બહુ થઈ ગયું. હા, મૂકી દઈશ તો ખાશો શું? પેલા સસરા છે ને સદ્ધર, તો જમાઈ અદ્ધર. હા, સસરાના હિસાબે કાંઈ અત્યારે રહેવું જરૂરી નથી. બધું બરાબર જ ચાલી રહ્યું છે. આપણે એટલા માટે તો પૈસાવાળી છોકરીને લાવ્યા છે ને, પ્રેમ લગ્ન કરીને. તમે, હું તો એને પ્રેમ જ કરતો હતો, અને હું એની સાથે પ્રેમથી રહેવા માટે જ એને અહીંયા લઈને આવ્યો છું. પણ તમે લોકો પૈસા માટે લાવવા માંગતા હોય તો મને નથી ખબર. પ્રેમથી પેટ ન ભરાય દેવા. પૈસાથી ભરાય એ વાત સાચી છે. હા, પૈસા ડગલે પગલે જોઈએ ને. હશે મમ્મી, કોઈ કદાચ મરી ગયું હોય તો ત્યારે એ સમયે એની પાસે કદાચ જેટલા પણ રૂપિયા હશે એ શું સાથે લઈ જવાનો છે? પેટ ભર્યું હશે તો શું આમ બધું પટારો બાંધીને લઈ જશે? જો તારા જેવું બધા વિચારતા હોત ને તો ધીરુભાઈ અંબાણી આટલું મોટું સામ્રાજ્ય ઊભું કરીને એ મરી ન ગયા હોત. હા, છતાંય સાથે તો નથી જ લઈ ગયા. ભલે ન લઈ ગયા હોય, બે પણ દીકરાઓ તેના ખુશ થઈ ગયા, એ તો સુખી થઈ ગયા ને. હા, તો હું મારા દીકરા પૂરતું કરી લઈશ, વાંધો નથી. ધીરુભાઈ અંબાણી તો નહીં બની શકે ને, મુકેશ અંબાણી નહીં બની શકે, નહીં તો અનિલ અંબાણી બની શકે. મારે ક્યાં એ લોકોની સાથે હરીફાઈમાં ઉતરવું જ છે? મારે ક્યાં એવું બનવું છે? જો દેવાંગ, તારે એની હરીફાઈમાં ન ઉતરવું હોય તો કાંઈ નહીં, તો પછી આવીને તારે એમ નહીં કહેવાનું કે હું થાકી ગયો છું. આ બધી કથા છોડ ને, જે દામિનીની કથા કરવાની ચાલુ કરી અધ્યાય આપણે. ખબર જ હતી ક્યાં વાત ફરતી ફરતી જશે ક્યાં. મને ખબર પહેલેથી જ, હું આમ ક્યારનો રાહ જોઈને બેઠો હતો કે મમ્મી દામિનીનું નામ ક્યારે લેશે. જો જેના ધાંધિયા છે ને ઘરમાં એ જરાય નહીં ચાલે. 4 કલાકની રસોડામાં પડી હોય ને છતાં પણ એ એક કામ નથી કરતી, અને એક કામ કરે ને એમાં 10 કામ બગાડે છે. સાચી વાત છે, પણ છતાંય તે એક કામ કરવાનો પ્રયત્ન કરે છે ને મને એ વાતનો ગર્વ છે. ઓહો, હું એ જોઈ રહ્યો છું કે એને એક કામ કરવાનો પ્રયત્ન તો કર્યો એટલીસ્ટ. જો કે એને ના જ કરવો જોઈએ પણ છતાંય કર્યો. કેમ પ્રયત્ન ન કરવો જોઈએ? જેવી રીતે તમે સંભળાવો છો કે પૈસાવાળા બાપની દીકરી છે, તારા સસરા પાસે બહુ પૈસા છે, તો એવી રીતના 50,000 રૂપિયા દર મહિને મારા સસરા આપે જ છે આ ઘરમાં. તો એ અમને નથી આપતા હો, તો એ છોકરી માટે આપે છે, કાંઈ નવીન નથી કરતા. હા, તો તમે લ્યો તો છો જ ને, આપે છે તો. વાહ રે વાહ, વાહ. જો દેવાંગ, ગમે એમ કરીને તારી બાયડીનું કાંઈક કહીએ ને એટલે સીધો તું પૈસા ઉપર આવી જાય છે. તમે ના પાડી દે ને, મમ્મી એના શરૂઆત જો ના પાડી દે ને, અને પાછી જેમ લાવ્યો તો એમ પરત પાછી એની બાપને ના મોકલી આપ એટલે નિરાશ થઈ જાય. સપનામાંય નહીં આ વિચાર કરતા.
તમે જેવું કહેશો ને એવું સપને નહીં વિચારું અને હું નહીં કરવા દઉં કે નહીં કરું. મને એની સાથે બધું બરાબર ચાલે છે, બધું અમારી વચ્ચે બરાબર ચાલી રહ્યું છે. એ કદાચ ગમે તેવા કપડાં પહેરે, ગમે તેવી રીતે રહે, ગમે તે કામ કરે, મને કોઈ ફરક નથી પડતો. સંયુક્ત કુટુંબમાં રહ્યો છો તમે, નથી તમે બે એકલા રહેતા હા. અને નોખા નથી રહેતા, બરાબર? અને જેમ ઘરમાં રહેતા હોય ને એમ જ રહેવાનું. અને આમાં નોખા થાવ હોય કેવી રીતના તમે? આવડતું તો કાંઈ નથી, કાચો પાપડ નથી શેકતા આવડતો એને. તમને એવું લાગે છે? બાકી મારી નજરથી જોશો ને તો એ ઘણી બધી સુધરી ગઈ છે. હા. ઘણી બધી આમ ડિફરન્ટ પ્રકારે રહેવા લાગી છે. પહેલાં એ શોર્ટ કપડાં પહેરતી હતી, અહીંયા આવી તો એ સાડી પહેરવા લાગી. પહેલાં એ બધું મોડર્ન લાઈફસ્ટાઈલ જીવતી હતી, અહીંયા આવી તો સાદી રીતે જીવવા લાગી. એ એપલ સિવાય બીજો કોઈ ફોન જ નહોતી વાપરતી, પણ છેલ્લા ઘણા સમયથી એન્ડ્રોઈડ ઉપર આવી ગઈ. ખાવા માટે તો મમ્મી ચાઇનીઝ, મેક્સિકન, ઇટાલિયન આવા તો રોજ એના ઘરમાં મેનુ રખાતા હતા. એ મેનુ છોડીને શાક, રોટલી, ભાખરી ઉપર આવી ગઈ. અને ચા ને ભાખરી કદાચ એને 24 કલાક આપશો ને તો એને ભાવશે એવું કહેવા લાગી. થેપલા ખાવા માંડી. મમ્મી આનાથી વધારે કોઈ વ્યક્તિ સુધારો લાભે તો કેટલોક લાભે એની લાઈફમાં? જો આને સુધારો ન કહેવાય. તો? કદાચ એના મગજમાં કંઈક ઉલટું ગેમ રમતા હોય. કેમ કે મોટા માણાને રમત રમતા તો હારી આવડતી આપણી હોય. પાસે કરોડો રૂપિયા છે એટલે કદાચ કરોડો રૂપિયામાંથી એને કંઈક લઈ લેવું હોય. ના ના હા, મમ્મી. કરોડોની લેવાની વાત નથી દેવા. તો? કદાચ ને એને આવી રીતના કરી અને તારું દિલ જીતવું હોય ને પછી તું એમ કે કદાચ દામીને કે ચાલો મારા પપ્પાને ત્યાં રહેવા જતા રહીએ તો તું એગ્રી થઈ જાય ને એટલા માટે થઈને. રાઈટ. આવું મારે કરવું જ જોઈએ. આમ પણ બિચારીની વેલ્યુ જ નથી આ ઘરમાં. હવે તો મારી વેલ્યુ થતી બંધ થઈ ગઈ છે. તો કદાચ એ સામેથી કહે કે ના કહે પણ મારે કહેવું પડશે કે ચાલ આપણે જતા રહીએ પપ્પાને ત્યાં, ત્યાં રહીશું શાંતિથી. હોશિયારી મારમાં ખોટી સારો નથી લાગતો. અને તું હું ઘર જમાઈ જવાની વાત કરે છે? આ એટલા માટે લવ મેરેજ કર્યા હતા તે? હે? તો કાંઈ મેં કાંઈ એને અહીંયા ગુલામીમાં રાખવા માટે થોડી લવ મેરેજ કર્યા હતા. એનું જીવન છે, એને આમ આઝાદીથી આમ ઊંચા ઉડાન આકાશમાં ભરવી હોય તો ભલે ભરતી, મને કાંઈ વાંધો નથી. તું એમ કે ને કે આ બધા નાટક છે ને તે જ શીખવાડ્યા હશે કદાચ. અને કાં તો તારી બાયડી કાન ભંભેણી કરતી હશે. પણ આમ જો તારી બાયડી હવાની ગઈ છે, હજી આવી નથી, ક્યાં ગઈ છે નથી ખબર મને. કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? એ તો બહાર જાય રખડે, એમાં કાંઈ ખોટું નથી. આવશે ત્યારે એણે કીધું હતું કે પનીર કોફતા લાવવાની છે. તમે તો ખાધું હશે, વાંધો નહીં, અમે જમી લઈશું. હા, ટેન્શન ના લેતા. ભાભી ભાભી શું છે? કાંઈ નહીં, કંઈ મદદ કરાવું? ઘણી મદદ કરી તમે. હા, તમે જેટલી મદદ કરી ને એટલી તો આ દુનિયામાં કોઈએ નથી કરી. તમારી મદદની અમારે કોઈ જરૂર નથી. અને મદદ કરવી હોય ને તો એક મદદ કરો, તમારા રૂમની બહાર નહીં નીકળતા. હવે હું કામ કરાવું તોય વાંધો છે, કામ ન કરાવું તોય વાંધો છે. વાંધો જ. તારો ચહેરો જોઈએ ને એટલે અમને વાંધા ઊભા થાય છે, ખબર નહીં કેમ. પણ શું કામ? શું કામ વાંધો છે તમને? ભાભી એવું તો હું શું કરું કે તમે લોકો મને અપનાવી લો, મારી સાથે સરખી રીતે બોલવા લાગો, સરખી રીતે વાત કરો? કંઈ નથી કરવું. અમુક માણસો ગમે તે કરે ને તો આપણને ગમતા ન જ હોય. એમાંથી એક તું છે. ખબર નહીં કઈ પરિવારની દુનિયામાંથી આવીને બેઠી છે. જ્યારે કંઈ કામ ચીંધે ને ત્યારે બસ નાટક કરીને ઊભી રહી છે. મને એ બિલકુલ ગમતું નથી. એટલે મહેરબાની તારે મને બોલાવવાની જ નહીં. હું તો તમારી સાથે વાત કરવા આવી હતી. શું જરૂર છે? શું સાબિત શું કરવા માંગે છે તું? કે તું બહુ ઊંચા ઘરની દીકરી છે, તારી પાસે બહુ બધા નોકર ચાકર હતા એટલે કામ કરતા નથી આવડતું? આમાં એવી બધી ક્યાં વાત આવી? અહીં આવીને પછી એક પણ વાર મેં મારા ઘરનું નામ નથી લીધું, એક પણ વાર નથી કહ્યું કે મારા પપ્પાની પાસે કેટલા પૈસા છે. પણ સાબિત તો તું એવું જ કરવા માંગે છે. રસોડામાં શું ચાલી રહ્યું છે? નાટકો. આ લોકોને ફ્રી ટાઈમ મળે ને એટલે નાટક કરવા આવે રસોડામાં. મમ્મી કેમ? શું કામ પડ્યા તમારે અહીંયા રસોડામાં આવવાના? તમે જ તો કહો છો કે હું કામ કરું એટલે કામ કરાવવા આવી છું. લે બોલો. જોયું મીરા? તમે કહો છો તે હું કામ કરાવવા આવી છું. હે? આ એક કામ કરો છો ને 10 કામ તમે બગાડો છો, એનું શું? તો મમ્મી કોઈ શીખીને તો ન આવ્યું હોય ને, હું એ શીખવાની કોશિશ કરું છું. તો એને ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે હે કે તમને બધું અહીંયા શીખવાડીએ? આમ જો છોકરીઓને પ્રેમ લગ્ન કરીને ભગાય ત્યારે કે જ્યારે બાપના ઘરે રસોઈ બધું શીખીને આવે ને કામ ને બધું ત્યારે હોય, બરાબર? મમ્મીજી ભાગી નથી, હું ભાગીને નથી આવી. ઊંચા અવાજે વાત નહીં કર મમ્મી સામે, સમજી? નાટક બંધ કર તારે. ઊંચા- તને કહી દીધું ને કે હવે તારે ઘરના કોઈ કામ કરવાની કોઈ જરૂર નથી. તારે જવું હોય ને તો ઘરના દરવાજા ખુલ્લા છે.
હર વખતે એક વાત કે તારે જવું હોય તો ઘરના દરવાજા ખુલ્લા છે. એક પણ વાર મેં નથી કહ્યું કે મારે જવું છે. એ જ હંમેશા તમારા લોકોના મોઢે હોય છે વાત કે હું જતી રહું. લો અમારા મોઢે તો બોલાવવા માટે તમે નાટક કરે છે. સમજી? તને એમ કે અમે એનું જ વાંક કાઢીએ કે તમે લોકો કહો છો કે ઘરની બહાર જતી રહે. આ એટલે નાટક ચાલી રહ્યા છે તારા. સમજી? કોઈ નાટક નથી કરતી. અને તમારા લોકોના મનમાં આ વાત આવી ગઈ છે ને બેસી ગઈ છે કે મારા પપ્પાની પાસે બહુ બધા પૈસા છે, હું બગડેલી દીકરી છું. અને એવું કાંઈ નથી. મેં બહુ કોશિશ કરી અત્યાર સુધી તમને લોકોને પોતાના કરવાની, હું તમારી થઈને રહું. તમે લોકોએ મોકો જ ન આપ્યો મને. મોકો આપશું તો શું ફાયદો થશે અમને? તમારા ઘરની નાની વહુ છું. મારી સાથે ફાયદો ને નુકસાન જોશો. હા, હા તો જોવાનું ને કેમ? દુનિયા તો આવી જ છે. લોકો સંબંધોમાં ફાયદો જોવે છે એટલે તો સંબંધ રાખે છે. બાકી કોઈ સંબંધ શું કામ રાખે મને કે ને? હા બરાબર જ છે. જો માવતર છોકરાઓને મોટા શું કામ કરે? એને સ્વાર્થ હોય છે કે મોટા થઈને એને સાચવશે. બરાબર? વહુને શું કામ લાવે કે એની પેઢી આગળ વધારે? હા. અને પ્રેમ લગ્ન કરીને આવે એની પાસે આશા તો એટલી જ હોય ને કે પૈસા વાળી છે તો અમને પણ કંઈક ફાયદો થાય. એટલે પૈસા જોઈએ છે તમને લોકોને? હવે જો તને આટલી મોટી અમે અપનાવી, કઈ તને આવડતું નથી છતાંય તું નુકસાની આટલી બધી કરે છે. તને ખાલી બોલીએ જ છે ને, આમ હાથ પકડી ઢસડીને તને ક્યાંય ફેંકી તો નથી દીધી ને? મમ્મીજી રહેવા દો. કાકડી જેવા કુણા હાથ છે, બિચારીએ કોઈ દિવસ કામ તો કર્યું નથી. નહીં ના હાથ ખડી જશે ને તો ખર્ચો આપણા જ ઘરમાં આવશે. કારણ કે બાપ તો દેખાવનો પૈસા વાળો છે, એક રૂપિયો આપે એવો છે નહીં. નહીં કેમ કે- પપ્પાએ કીધું તું કે લગ્ન કરી લે ભાગીને, પૈસા બચે મમ્મીજી. મારા માટે તો એ છે ને મને સારા ઘરમાં પરણાવવા માંગતા હતા. ઓહ, તો આ ઘર સારું નથી. એ બાને તું અમારા ઘરને ખરાબ કહે છે, મારા દીકરા દેવાંગને ખરાબ કહે છે. રેકોર્ડિંગ કર ચાલ ચાલ. એટલે એના બાયડાને બતાવવા થાય ને, સંભળાવા થાય કે જો તારી બાયડી હું કહે છે, તારી ગેરહાજરીમાં તું ઘરમાં નથી ને તો. હંમેશા નેગેટિવ, હંમેશા ખરાબ. મારી એમ કઈ વાત તમે લોકોએ સીધી લીધી છે. હા તો કઈ વાંધો નહીં. તારે એકે વાત અમારે સીધી નથી લેવાની. તારે કરવું છે શું એ કહી દે. રહેવાનું છે કે જવાનું છે? તમારા લોકોની એવી જ ઈચ્છા છે ને કે હું આ ઘરમાં ન રહું, હા. તો ઠીક છે. હવે એવું જ કરીશ. પાછા ન આવતા મહેરબાની રાખજો. હા. અરે દામિન તું આય અંદર. ના પપ્પા, કેમ? શું થયું? હું તમને મારી સાથે લઈ જવા આવીશ. મારી તારી યારે અત્યારે મેં નક્કી કરી લીધું છે પપ્પા. કેમ? શું નક્કી કર્યું તે? ને શું થયું તું? મારે હવે ઘરમાં નથી રહેવું. બહુ થયું. બધાની માટે બહુ એડજસ્ટ કરવાની કોશિશ કરી, બહુ સેક્રિફાઈસ કરી, પણ હવે નહીં. પપ્પા હું ગમે એટલું કરું ને તો પણ એ લોકોને મારી કોઈ વેલ્યુ જ નથી. મને એ લોકો સ્વીકારવા તૈયાર જ નથી. પપ્પા મેં મારી બનતી કોશિશ કરી લીધી છે, પણ હવે હું થાકી ગઈ છું. જો બેટા, મેં તને અગાઉ કહ્યું હતું કે જિંદગી આનું જ નામ છે. ડગલે ને પગલે મુસીબત તો આવતી જ રહેવાની છે. અરે હજી તો આ કાંઈ નથી. આની કરતાં મોટી મુસીબત આવે તો હું તું દરેક મુસીબતમાં તું આવું ભાગતી ફરી જાય? તમને લાગે છે પપ્પા કે હું મુસીબતથી ભાગતી હોય? પણ વાત અહીંયા કદર કરવાની છે. એ લોકોએ માની જ લીધું છે પોતાના મનમાં કે હું ક્યારે કંઈ શીખી જ નહીં શકું. બધું બરાબર કરવા છતાંય તે ખોજરાયા જ કરવાની પપ્પા. અને એમય એમના મનમાં એક વાત બેસી ગઈ છે કે અમીર બાપની દીકરી છું ને, એટલે મને કાંઈ નહીં આવડે. અમીર બાપની બગડેલી ઓલાદ છું. જો બેટા આમ કરો ને તો વાક એની નથી. હું તો એમ કહું તારા દેરાણી નહીં, તારી જેઠાણી નહીં, કોઈની કોઈ ભૂલ જ નથી. મારી ભૂલ નથી, મારો વાક નથી. વાક ખાલી તારો જ છે. પપ્પા શું બોલો છો? આ તારી તમને એવું ભૂલ. લાગે છે? આ તારી જ ભૂલ છે. કઈ રીતે? મેં તને પહેલાં ના પાડી હતી કે એ લોકો નાના માણસો છે, તું ત્યાં સેટલ નહીં થઈ જાય, તું અહીંયા લાડકોડમાં ઉછેરી છે, તને કોઈ ઘરના કામ નથી આવડતા, તને કોઈ વસ્તુ ફાવતી નથી, અને ત્યાં એ મીડિયમ ક્લાસના લોકો છે, ત્યાં તારે રહેવું પડશે. એ જેમ જિંદગી જીવે એમ તારે જીવવું પડશે. તારી કોઈ ઈચ્છા પૂરી નહીં થાય. જેમ તું અહીંયા કેમ
બબે 3 દિવસે ગમે ત્યાં હોટલમાં હોય જાય, પાર્ટી મનાવી લે, ગમે ત્યાં ફરવા હોય જાય, એવું કોઈ વસ્તુ ત્યાં નહીં થાય. બધાય તારા સપના જે ત્યાં આયા પહેલાં કુંવારીથી ત્યારે જે સપના જોયા હતા ને એ કોઈ ત્યાં પૂરા નહીં થાય. છતાંય ત્યાં હું જવાબ આપ્યો હતો, નહીં પપ્પા તમારી દીકરી છું. અરે મોટો હિમાલય જેવડી મુશ્કેલી આવે ને તોય મારામાં તેવડ છે કે એને પોતાને હું હલ કરી શકું. પપ્પા વાત તમે સમજતા જ નથી. વાત અહીંયા કામ કરવાની નથી. હું મારી જે જિંદગી અહીંયા જીવતી હતી ને એને ભૂલી ગઈ છું. એનો મને કોઈ મોહ નથી, કેમ કે હું દેવાંગને પ્રેમ કરું છું અને એની સાથે રહેવા માટે જો આ બધું સહન કરવું પડે ને તો હું તૈયાર હતી. વાત અહીંયા આંડોડાઈ કરવાની છે. પપ્પા બહુ થયું. શું દેવાંગને હું પ્રેમ કરું છું, પણ એનો મતલબ એમ નહીં કે મને મારું સ્વાભિમાન ન વાલું હોય. હું એમને વાત કરીશ. જો એમ મારી સાથે નોખા રહેવા માટે તૈયાર હોય ને તો ઠીક છે, નહીતર હું છૂટાછેડા આપી દઈશ. બેટા આ નિર્ણય બહુ ઉતાવળિયો ન લેવાય. પપ્પા પ્રેમ પ્રેમની જગ્યાએ છે અને સ્વાભિમાન પોતાની જગ્યા. હું આવી રીતે મારી વેલ્યુ જતા ન જોઈ શકું. જે અમારો કંઈ વાંક જ નથી, જે અમારી કંઈ ભૂલ જ નથી, છતાંય તે આવી રીતે વાત કરવાનો શું મતલબ છે? હું એટલું તો કરું છું ને, તો બદલામાં શું 1% ના કરી શકે? એ લોકો જો 2 ડગલા આગળ ભરે ને તો એમના માટે હું 100 ડગલા ભરવા માટે તૈયાર છું, પણ એ લોકોએ મારો સ્વીકાર જ નથી કરવો. વાત અહીંયા કામ કરવાની નથી. વાત અહીંયા હું પ્રેમ લગ્ન કરીને આવીને એની છે. એમનું કહેલું ન થયું ને એની છે. હું તારી વાત સમજી ગયો, હું તારી વાત સમજી ગયો છું, પણ તું જે આ છૂટાછેડા લેવાનો નિર્ણય લે ને, માની લે મેં તારી વાત માની લીધી અને તારા છૂટાછેડા લઈ લીધા, પછી મેં બીજે ઠેકાણે તારા લગ્ન કરાવી દીધા. ત્યાં તને બહુ સારામાં સારું મેં સાસરું ગોતી દીધું, રૂપિયાવાળા છે, બધી રીતે સારા છે, પણ ત્યાં શું ખાતરી કે લોકો સારા છે, સાસુ સસરા જેઠ બધાય સારા છે, પણ તારો પતિ જ ખરાબ નીકળ્યો તો તો અહીંયા એ શું તો પ્લસ પોઈન્ટ છે ને. તો શું કરું પપ્પા? મારી જાતને ખોઈ બેસું? નહીં જો બેટા તું જરીક શાંતિ પપ્પા રાખ, હજુ તો હું શરૂઆત આવીશ. છે. આખી જિંદગી આવી રીતે નહીં નીકળે. જો હું તારી ઘરે આવીશ અને તારા સાસુને તારી જેઠાણી બધાને હું સમજાવીશ, બરાબર? અને જો છતાંય એવું લાગશે ને તો હું એને એમ કહી દઈશ કે તમ તારે ભલે મારી ભેગા રહી આવે, મારે કંઈ દીકરો નથી, મને એક દીકરો મળી જાય અને તમારે એક છોકરો છે એ તમારાથી અલગ થાય, પણ એક છોકરો તો તમારી પાસે છે ને, એમ કરીને હું સમજાવીશ અને આપણી ઘરે અહીંયા રહેવું બસ. પણ એ લોકો નહીં સમજે પપ્પા. પપ્પા તમે મારા માટે કહી રહ્યા છો, અમારા માટે કહો છો કે ખોટો ખર્ચો ન થાય. તમે અમારું સારું વિચારો છો, પણ એ લોકો નહીં સમજે. તમે મારી સાથે ચાલો અત્યારે. સવારની ગઈ છે, જો એને આવવું હોત ને તો આવી ગયો હોત ક્યારની. નિમાણા થઈને બેઠા છે તો. પણ તમારે તો ખુશ થવું જોઈએ ને. આ તો હું ખુશ જ છું. હા, મને દેખાય જ રહ્યું છે કે ઘરમાં કોણ કોણ કેટલા ખુશ છે. અરે પણ શું થયું છે? શાંતિ રાખને. ગઈ છે તારી વહુ તો આવશે પાછી. હા, મોટા ભાઈએ કહી તો દીધું છે. હવે ઘરમાં મોટાને જ ચિંતા નથી તો પછી તમને શું કામ ચિંતા છે? તારા કારણે ગઈ છે તો તારા કારણે આવી જશે. મારા કારણે ગઈ છે? હા, વેરી ગુડ. અત્યાર સુધી જે કંઈ પણ કરતા હરતા હતા એ મારા ભાભી હતા, મારા મમ્મી હતા. સંભળાવવામાં તારાથી છે ને તારી બાઈ સચવાણી નહીં, સીધી ને ઝટ ભાષામાં આટલું સમજી જતું. હશે. તમારે બધાને મને જ સંભળાવવું હોય તો સંભળાવી દો, જેટલું સંભળાવવું એટલું. કારણ કે મારી સૌથી મોટી ભૂલ એ જ વાતની છે કે મેં પ્રેમ લગ્ન કર્યા છે જે તમને કોઈને ગમ્યું નથી. જો પ્રેમ લગ્ન કર્યા ને એ બધાને ગમ્યું છે, બરાબર, પણ તારી બાયડી અહીંયા રાણીની જેમ રે ને એ મેળ નથી આવતો, કેમ કે અહીંયા નોકરાણી તો છે નહીં. રેવા દીધી કોઈ અહીંયાથી રાણીની જેમ 2 કલાક બિચારીને શાંતિથી બેસો. હા તમારી રાણી આવી. પપ્પાજી આવો બેસો. ક્યાં હતી દામિની તું? લે, આ લોકો એના પપ્પાને જ દેખાતા, એના પપ્પા ઘરે જ ગઈ હોય. તમને બહુ ખબર પડી જાય ભાભી. ચડામણી કરવા. પણ એના પપ્પા એની સાથે આવ્યા હોય તો એના ઘરે જ ગઈ હોય ને, એમાં શું નવીન છે? લોજિક વગરની વાતો કરી નાખી. લોજિક તારા ભાઈ નામ જ નથી બેટા, એટલે જ આવી વાત કરે છે. જાવું નહોતું મારા પપ્પાના ઘરે, પણ વાડી ઘડીએ મને એક વાત કહેવામાં આવતી હતી કે તો જતી રહે તારા બાપના ઘરે, જતી રહે તારા બાપના ઘરે. તો કેમ પાછી આવી? હા, એ જ વાત કરવા આવી છું કે કેમ પાછી આવી છું. પપ્પા જો બેન તમને મારી દામિની ન ગમતી હોય ને તો તમે તારે કાંઈ વાંધો નહીં, હું તો એનો બાપ છું, હું તો પાછી મારા ઘરે લઈ જાય. પણ મારી ઈચ્છા એમ છે કે દેવાંગ અને દામિનીને બંને ભળે છે અને બંને પતિ પત્ની છે અને બંનેને સારું એવું બને છે. મને
એની વચ્ચે ક્યારેય કોઈ ઝઘડા નથી થતા. ફક્ત ને ફક્ત નથી ગમતી તો તમને ત્રણને નથી ગમતી મારી દામિની. જુઓ, તમે કારણ એવું પૂછ્યું પહેલા કે તમારી દીકરી અમને ત્રણેયને કેમ નથી ગમતી, પેલા કારણ પૂછવાના અને પછી તમારે આગળ આ બધો નિર્ણય લેવાનો. જો ન ગમતી હોય તો મારા ઘરે લઈ જાઓ, પેલા કારણ પૂછો ને. જો કારણ હોય ને તો મારો જમાઈ પહેલા આવીને મને કહે કે આ તમારી દીકરીને આવા નાટક છે, પણ એની ક્યારે ફરિયાદ નથી આવી. એની તો નો જ આવે ને, હે નરેશભાઈ? ભાગીના લગ્ન કર્યા કે નહીં બિચારા, હવે એટલા માટે શું બોલે? જો ને મોઢું અત્યારે ગબી જેવું થઈ ગયું છે. પણ તમારો દીકરો તો તમારો જ છે ને, તમે જ એને નાનેથી મોટો કર્યો છે, તો તમારે તરફ તો એ બોલે જ ને, જે સાચું હોય એ સાચું કહે, ખોટું હોય એ ખોટું કહે. જો અંકલ, મારી વાત સમજવાની કોશિશ કરો. આ દેવાંગ અમારા ઘરનો દીકરો હતો એ વાત સાચી, પણ જ્યારથી એણે દામિની સાથે લગ્ન કર્યા છે ને ત્યારથી એ તમારા ઘરનો થઈ ગયો છે, અમારા ઘરનો રહ્યો જ નથી. એવું છે એમ ને? તો હા, દેવાંગે દામિનીને પસંદ કરી એ જ બધાને તમારે વિરોધાભાસ છે. અરે એવું કઈ વિરોધ છે જ નહીં. આ પ્રેમ લગ્ન ભલે કર્યા, પણ તમારા ઘરમાં કોઈ સ્ત્રી તો હતી નહીં આ દામિની સિવાય. તેને કઈ શીખવાડ્યું નથી કઈ કામ કરતા. અને તમારા ઘરમાં જેટલી નોકરાણી છે એટલે અહીંયા નથી. તમારી દીકરીને પેલા ખબર હતી જ ને કે અહીંયા નોકરાણી નથી, તો બધું કામ શીખીને પછી અહીંયા લગ્ન કરવાના હતા. હા, બસ આ જ કારણે તમે કીધું ને કે તમારા ઘરમાં કોઈ સ્ત્રી નથી અને એને કંઈ કોઈ શીખવાડ્યું નથી. બસ આ જ કારણે મેં છે ને દામિનીના દિવાળા ઘરમાં કર્યા છે. કારણ કે મને ખબર હતી એને સાસુ છે, જેઠાણી છે, બંને એની માં એક મોટી બેન બનીને એને બધું શીખવાડી દે છે. અને મા વગરની દીકરી છે બિચારી, અને કઈ બાપ તો કઈ બધું તો ન શીખવાડે. જે બાપને જે સંસ્કાર આપવાનો એ જ આપે, કે એની એક મર્યાદા હોય. પણ જો માં એની માં જીવતી હોત ને તો મારે જે આ તમે જે બોલો છો ને એ સાંભળવા ન પડત. કોને સમજાવી રહ્યા છો પપ્પાજી? આ લોકોના કોઈના પેટના પાણી હલવાના નથી. આમ પણ મારા મોટા ભાઈએ કહ્યું ને કે આ દેવાંગ હવે અમારો નથી રહ્યો, એ તમારા ઘરનો થઈ ગયો છે. હા, એકદમ સાચી વાત છે. કારણ કે આ સમાજમાં એક દીકરી પોતાનું ઘર છોડ્યા પછી, પોતાનું માવતર છોડ્યા પછી બીજાના પરિવારને બહુ સારી રીતે સ્વીકારી લે. પણ જ્યારે એક જમાઈ પોતાના સસરાનો પક્ષ લેશે કે એના પરિવાર તરફ બોલશે ને, એટલે આખો સમાજ સંભળાવશે કે પોતાનો પરિવાર છોડીને પોતાના સાસરિયા તરફ વળી ગયો દીકરો. પણ એને નથી ખબર કે શું કામ વળ્યો છે. કારણ કે જો તમારી દીકરી મારા ઘરને મને ના ઓળખતી હોવા છતાં, મારા પરિવારને ના ઓળખતી હોવા છતાં અપનાવતી હોય તો મને કોઈ શરમ નથી આવતી. મને જરાય વાંધો નથી કે મારો ભાઈ બોલે કે મારા મમ્મી બોલે. હા, કારણ કે તારે તો તારા સસરાની મિલકત જોઈએ જ છે, તારી નજર તો ત્યાં જ છે. અહીંયા આમ પણ રહીને તને શું ફાયદો થવાનો છે? તમારે જેવું નથી મોટા ભાઈ કે તમે તમારા સસરા પાસેથી આ તમારા સસરા મર્યા પછી જે અડધો ભાગ માંગી લીધો મારા ભાભીની જેમ. હું એવું નહીં કરું. હા, મારે એક પૂરેપૂરો લઈ પણ લઈશ. સીધું કહી દે. હા, તો વાંધો નહીં. મારે પૂરેપૂરો ભાગ લેવો છે તો પૂરેપૂરો લઈ લઈશ, અને કાંઈ નહીં લેવું હોય ને તો હું તમારી જ સામે આશ્રમમાં દાન આપી દઈશ. બાકી તમારી જેમ હરામનું તો ખાઈશ જ નહીં. દેવાંગ, બસ કર. હું અહીંયા ઝઘડો કરવા નથી આવી. મારા પપ્પા એટલે જ આવ્યા છે. એક વાતની ચોખવટ કરવી છે. અત્યાર સુધી મેં બહુ કોશિશ કરી કે તમે લોકો મને જેમ કે હું એવી રીતે રહું, અને મેં કોશિશ પણ કરી, પણ તમે લોકોએ નક્કી કરી રાખ્યું છે કે મને નહીં અપનાવો. દેવાંગ, તમારી પાસે બે રસ્તા છે. કાં તો આગળથી નોખા થઈ જાઓ ને મારી સાથે રહો, અને કાં તો આમની સાથે રહ્યો ને આપણે બંને નોખા થઈ જઈએ. તમે જેમ કહેશો ને એમાં હું રાજી છું. જો આ બંને રસ્તા મને મારી દીકરીએ કીધા, મેં એને ચોખ્ખી ના પડી. એક દીકરાને એના માથી એના પરિવારથી જુદો નથી કરવો. અને હું ધારું તો મારા જમાઈને મારા ઘરે ઘર જમાઈ તરીકે પણ હું લાવી શકું એમ છું. છતાંય મેં એવું નથી કર્યું. કારણ કે મારે મારી દીકરીનું સાસરુને હકબંધ રાખવું છે. એની જેઠાણી, એના સાસુ બધા એને એક નાની વહુની જેમ જોવે. અને એટલા માટે જ હું તમારી પાસે આવ્યો છું કે જો એની કંઈક ભૂલ હોય ને તો એક મા વગરની દીકરી આ એક એના બાપની ભૂલ છે એમ માનીને એને માફ કરી દેજો. જો મીરા, તું મારી મોટી દીકરી સમાન છો, તો એક બાપ આજ એની દીકરીની જિંદગીની ભીખ માગે છે. શું તમે એને માફ નહીં કરી શકો? એનું કંઈ શીખવાડી નહીં શકો? અરે એની મા બનીને, એની મોટી બેન બનીને એને કંઈ તમે શીખવાડી અરે નહીં શકો? કેટલું ભાષણ આપશો બે ભાઈ? મૂકો ને લપ. તમે તમારી દીકરીને શીખામણ આપી દો ને કામ પતે, કે તું કામ કર ઘરમાં, એટલે કઈ લપ ન થાય બીજી. કોશિશ કરે છે એ આવે ને મારી ઘરે ત્યારે બસ એ જ કહે છે કે હું બધી કોશિશ કરું છું, એનો કોઈ વાંક નથી. વાંક બધો મારો જ છે. તમે મને કેમ કઈ શીખવાડ્યું નહીં? વાંક બધો મારો છે, તમારા કોઈનો વાંક નથી.
મેં પ્રેમ લગ્ન કર્યા ત્યારે એ બાબતે વિચાર જ નહોતો કર્યો કે આગળ મારું ભવિષ્ય શું. પણ હવે મને બધું સમજાય છે. સવાલ પૂછ્યો હતો ને કે મારે કોઈ બે વસ્તુને ચોઈસ કરવાની હોય તો હું તને ચોઈસ કરીશ, કારણ કે તે મારા માટે ઘણું બધું કર્યું છે. બાકી રહ્યો મારો આ પરિવાર, જે તારા પ્રયત્નને નથી સમજી શકતો, તને નથી સમજી શકતો અને પોતાના દીકરાને નથી સમજી શકતો. એ પરિવારની મારે કોઈ જરૂર નથી. એટલે તમે શાંતિથી રહેજો મમ્મી. આમ પણ તમારો મોટો દીકરો છે કે જે થોડું ઘણું લેણું કર્યું છે, બીજું વધારે કરશે. તમને નથી ખબર ને નથી કીધું ક્યારે. સટ્ટો રમ્યા છે મોટા ભાઈ, અને 3 લાખ રૂપિયાનું લેણું છે. અને એના માટે પણ બીજું કોઈ નહીં, પણ મારા ભાભીનો ભાઈ જ જવાબદાર છે. પૂછી લેજો એમને, બંનેને બધી ખબર છે. હવે આગળની બધી જિંદગીની જવાબદારી તમારી. હું અહીંયાથી છૂટું. ચાલો દેવાંગ વાત તો સાંભળ બેટા. ચાલો. દેવાંગ દામિની